એક ભાઈ 50-60 હજારની ભેંસ લેવા તો કોઠા ઉચકીને કહેવાનો દાખલો આપો. 50-60 હજારની ભેંસ લેવા, ભેંસ 9 સુંદરી જાફરાબાદી કુંટીઓ આ તને કહો 10,000 દૂધ કરે એક ટાણો, શીમોટી ભરો લોહી નીકળે. ગાડાની વાહે બાંધીને લાવેલા. તમે જોજો ઘેરે કોઈ પણ નવી વસ્તુ આવે ને એટલે આજુબાજુ વાળા પેલા આવે. હો હાડી લાવો, ગાડી લાવો, લાડી લાવો એટલે આજુબાજુ વાળું પેલા આવે. પછી આવી રીતે આમ બેઠક કરે તો વિધાનસભા ટૂંકી પડે. હું વાતો કરે હળોક નારાયણ કે હે સંપા કાકી, હા મારા દેર તો ડોબો સારું ગોચે એવા. એ પછી એમ જઈ તમને શું ખબર હોય, તમારા દેરને ડોબા ગોતતા જ આવડે. એ જોયા દેવો ભેં દોવા બેઠા ને તો ભેં દોવા ન દીધું. ભેં દોવા ન દીધું એટલે ઘરવાળાએ પૂછ્યું કે આને તમે શું જોઈને લાવ્યા કે કાંઈ કે દોવા ન દીધું. એ કે મારા ભાઈ કેવા તને જોઈને લાવ્યો તો એમ એને જોઈને લાવ્યો હતો. જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો એટલે તારી ભેં દોવા નથી દેતી. એ કે હે દોવા નથી દેતી. એ ભેં લીધી ત્યાં ફોન કર્યો એટલે ભાઈ આ તારી ભેં દોવા નથી દેતી. બોલો કીધું ખોળ આપ્યો તો કે હા, કપાસ્યા તો કે હા, બાજરાની બાફેલ ઘૂઘરી તો કે હા. આ તેણીમાં કાંઈ નહોતું દેવાનું. તો કે શું દેવાનું હતું તો કે ગળનું વ્યસન થાય. કેમ કે જેવો જીભે સ્વાદ અડશે ગળનો એટલે સીધો પ્રવાહો વાળશે. તો કે એવું છે તો કે હા. 3 કિલોનું ભીલું લાવીને ખાંડીને તગારામ નાખ્યું, ખાવાનું ચાલુ કર્યું, પ્રવાહ વાળી ગઈ, બોગરું ભરી દીધું. 2 ટાણાનું હો, હા 10 લીટર દૂધ કરે. 8 લીટર ડેરીમાં આપે, 2 લીટર ઘેરે રાખે. 30 દી વીએ ગયા, ડેરીમાં પગાર આવ્યો. અહીંયા આવત મુંજાન બાપુજી હું અહીંયા ડેરીમાં પગાર આવ્યો 18,000 રૂપિયા. 18,000 રૂપિયા તો કે હા. મુંજાન બાપુજી આખી સમય ચીઠી કાઢી કે આ હે નું તો કે 22,000 ગળનું બિલ છે. 22,000 પાછા બે બાયતા. હે તમને કઈ ખબર નથી પડતી ને વારે વારે છેતરાઈ જાવ છો ને બગડાટી બોલતી હતી ને પછી દેશનો વડીલ આપણા બાપ સાંભળી ગયો, પરંપરા રીતિ રિવાજો સાચવનારો વ્યક્તિ એ સાંભળી ગયો. હું ડખો આજ રોજ આ તમારા દીકરા 50-60 હજારની ભેં લાવ્યા હતા, 18,000 દૂધ વેચ્યું પણ 20,000 ગળ ખાઈ ગઈ. છોકરાને એક તો ગળના પકોડા ખવડાવતા ન હોય તો કે રાયડું નાખોમાં મારા દીકરાને કહેજો ધારી જાય ત્યાંથી 5 કિલો ડબ્બાનો ગળ લાવે. હવે આજની પેઢીને કદાચ ડબ્બાના ગળની કદાચ ન ખબર, હું કામ એ બધું હવે પીસીસમાં આવી ગયું. યુ નો એ તો 15 કિલો ડબ્બાનો 15 કિલો ડબ્બો હોય, એમાં હવે વેચનો તાવેથો હોય. આમ તમે ભરાવો ઊંચો એટલો થાય, લોંદો એટલો જ નીકળે. શીખણો મૂળ બહુ